ફાલતુ વિચારો અને ગપ્પામાં સમય ન વેડવો. સમયની એક એક ક્ષણ પ્રેમાળ, વિધાયાત્મક, રચનાત્મક વિચારો અને શબ્દોમાં વાપરો. બરોબર સમજી લો કે જે વિચારો તમે બહાર ફેંકો છો તે સંહાર પણ કરી શકે છે અને સહાય પણ. એટલે તમારા વિચારો અને શબ્દોના સ્વામી બનો, ગુલામ નહીં. જીવનનો આનંદ પૂર્ણપણે કાન માણો, અને એ તમે ત્યારે જ કરી શકો જ્યારે તમે સમય, શબ્દો અને કાર્યોમાં તમારું સર્વશ્રેષ્ઠ પ્રદાન કરો છો. તમારા નેત્રો ઉઘાડો, તમારું હૃદય ખોલો અને તમારી આસપાસની દરેક વ્યક્તિમાં, દરેક વસ્તુમાં ઉત્તમોત્તમ જુઓ અને અનુભવો. આ ઉત્તમોત્તમ શોધવામાં તમને જો મુશ્કેલી લાગતી હોય તો એ મળે નહીં ત્યાં સુધી બસ એની શોધ કરતા જ રહો. એ ત્યાં ઉપસ્થિત જ છે ને તમારી પ્રતીક્ષા કરે છે. દુનિયામાં ઘણી અદ્ભુત બાબતો છે. તમે સમય કાઢી એના પર લક્ષ્ય કેન્દ્રિત કરી તેના વડે જીવનને કેમ નથી ભરી દેતા, જેથી અપ્રિય, અસુખકર, વિસંવાદી બાબતોને તમારા જીવનમાં સ્થાન જ ન રહે. જીવન તો તમે જેવું બનાવો તેવું તે બને છે. તમે તમારું જીવન કેવું બનાવી રહ્યા છો